હું ઘણી જગ્યા સારવાર માટે ગઈ હતી. મારા લગ્નને 15 વર્ષ થયા. ગ્લોબલમાં આવીને મને જે સહકાર ને સપોર્ટ મળ્યા ને હોલિસ્ટિકનું જે સાથ મળ્યું છે એના માટે મને આમ બહુ હર્ષ થાય છે. એમાં હું કેવી રીતે બધું કરીશ, બરાબર. જ્યારે મેડમ મને હોલિસ્ટિકનું કીધું પછી હું મીરા મેડમ પાસે મળવા આવી. જ્યારે હું પહેલી વાર તમને વિઝિટ કર્યું ત્યારે મને બહુ રોવું આવ્યું, કેમ કે મારે ઘરમાં જે પ્રોબ્લેમ હતી, મારી જે અંદર મેન્ટલી જે પ્રોબ્લેમ હતું એ કહીને હું આમ રોવા માંડી. એટલે મેડમને કીધું કે તમારે જેટલું રોવું હોય રોઈ લો. પછી હું રોઈને રિલેક્સ થઈ. મારા અંદર જે કંઈ હતું એ બધું મેં કાઢી નાખ્યું. એના પછી જ્યારે મેં હોલિસ્ટિકનું ફર્સ્ટ સેશન કર્યું ત્યારે હું પહેલે આમ ગભરાટ હતી કે શું થશે. જ્યારે સ્ટાર્ટ કર્યું ને, જ્યારે જે ફર્સ્ટ મેડમ હતા એ બહુ મસ્ત હતા. જ્યારે એને મારા માઇન્ડ ઉપર હાથ રાખ્યું, મારા મગજ ઉપર હાથ રાખ્યું ને મારા અંદરની જેટલી નેગેટિવિટી હતી ને એ બધી કાઢી નાખી. જે મારા અંદરનું ક્રોધ હતું એ બધું કાઢી નાખ્યું. નેગેટિવિટી હતી એ કાઢી નાખી હતી. જે ગુસ્સો હતું, કોઈ બી વસ્તુ માટે ગુસ્સો, કોઈ બી વ્યક્તિને જોઈને ગુસ્સો, એ આ કેમ બોલે છે, ઓલા વ્યક્તિ મને આમ કેમ બોલે છે, આવું ગુસ્સો મને બહુ આવતું હતું. અને પ્લસ એના પહેલા મારા IVF થયું હતું. એના પછી જે મારી સાથે જે વસ્તુ ઘટી છે અત્યાર લગી, એ બધી મને આમ સતત યાદ આવતી હતી કે આ વખતે મને એમ ન થાય ને, આ વખતે મારે સાથે એમ ન થાય ને. પર યાની જે પ્રોસેસ હતી સ્ટાર્ટિંગની, પહેલે જે ફાઇબ્રોઇડ કાઢવાનું, ત્યારે મને બીક હતી. પર ફાઇબ્રોઇડ કાઢ્યો ને મારે બે ત્રણ જ હતા, પણ એના ડૉક્ટરે 6 કાઢ્યા. હોલિસ્ટિક ને આયાની જે પ્રોસેસ છે એના લીધે મને બહુ સારું થયું છે. અને હું આખી ટીમનું ને હોલિસ્ટિક વાળા જે મીરા મેડમ છે અને હોલિસ્ટિકમાં જે ટીમ છે ને આયાની જે ટીમ છે, બધાને થેન્ક યુ કેવું છું. એટલું મારું કહેવાનું છે.